વૃક્ષની ઘટામાં છુપાયેલા એ કામદેવને જ્યાં જોયા છે, આંખો લાલ થઈ છે, શિવના શરીરની કંપારી થવા લાગી છે અને એના શરીરના કંપની સાથે આખું જગત કંપવા માંડ્યું છે. બાબાજી લખે, સૌરભ પલ્લવ મદન બિલોકા દેખી કામ કંપે ઉઠે લોકા. સૌરભ પલ્લવ મદન બિલોકા દેખી કામ કંપે ઉઠે લોકા. દેખી કામ કંપે ઉઠે લોકા. ભવ શિવતી સર નયન ઉઘારા ચિતવત કામ ભય ઉજરી છારા. તબ શિવતી સનયન ઉગારા ચિતવત કામ ભય ઉજરી છારા. ચિતવત કામ ભય ઉજરી છારા. હાહાકાર ભય જગ ભારી ધરતે સુર ભય અસુર સુખારી. હાહાકાર ભય જગ ભારી ધરતે સુર ભય અસુર સુખારી. ભગવાન શંકર જ્યાં ત્રીજી આંખ ખોલી છે અને જ્યાં એ દ્રષ્ટિ કરી ત્રીજી આંખથી કામની ઉપર, માનસકાર કહે એ ત્રીજી આંખથી જોતાની સાથે જ કામદેવ બળીને ભસ્મ થયો. કોઈ બીજી ક્રિયા કરવી ન પડી, ફક્ત ત્રીજી આંખ ખોલી અને જોયું છે. કામ બળીને ભસ્મ થયો. આખા સંસારમાં હાહાકાર મચી ગયો. કામદેવ આંખનો ઢગલો થઈને નીચે પડ્યો છે. અને મહાત્માઓએ બહુ સરસ અર્થ કર્યા છે. શંકર ભગવાને ત્રીજી આંખથી કામદેવને બાળ્યો. એનું કારણ તુલસીદાસજીનો કેટલો મનોવૈજ્ઞાનિક અભ્યાસ હશે. કારણ કે આ બે આંખથી કોઈ દિવસ કામ બળે નહીં. ઉલટાનું આ બે આંખથી જોયા પછી કામનાઓ ભડકે છે. આ બે આંખથી કોઈ દિવસ કામ એનો નાશ થાય નહીં. એને બાળવા માટે ત્રીજી આંખ જ જોઈએ. અને આ ત્રીજી આંખ એટલે નિર્દ્વંદ્વ ચેતના. અને એ બધાની પાસે હોય. પણ એ ત્રીજી આંખ ખોલી શકે એનું નામ શિવ, અને જે ખોલી ન શકે એનું નામ જીવ. ક્ષમતા બધાની પાસે છે. નિર્દ્વંદ્વ ચેતના, નિર્દ્વંદ્વ દ્રષ્ટિ. મહાત્માઓએ કહ્યું. બીજો એક અર્થ, ત્રીજી આંખથી કામદેવને બાળ્યો તો કામનું સ્થાન ત્રીજું છે. જે 4 પદાર્થોની વાત છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં ત્રીજું સ્થાન કામનું છે. તો ત્રીજા સ્થાનના કામને બાળવા માટે ત્રીજી આંખ ખોલી. અથવા તો આ ત્રીજી આંખથી કામદેવને બાળ્યો, મતલબ આંખ એ પ્રવેશ દ્વાર છે દુર્ગુણના પ્રવેશ માટે. પ્રવેશ દ્વાર. તો એ કામદેવ જ્યાંથી પ્રવેશ કરે છે તો પ્રવેશ દ્વારમાં જ કામદેવની હત્યા બતાવી છે. તબ શિવતી સર નયન ઉઘારા ચિતવત કામ ભય ઉજરી છારા. તબ શિવતી સર નયન ઉગારા ચિતવત કામ ભય ઉજરી છારા. ચિતવત કામ ભય ઉજરી છારા. કામદેવ બળીને ભસ્મ થયો. જગત આખું નિષ્કામ બન્યું. યોગીઓ ઉત્સવ મનાવવા લાગ્યા, ધન્ય થઈ ગયા. જે બધા ભોગીઓ હતા એ રડવા લાગ્યા કે હવે બસ કામદેવ બળી ગયો, જીવનમાં કઈ રહ્યું નહીં. આ બાજુ કામદેવ બળીને ભસ્મ થયો એટલે કામદેવની પત્ની રતિ એ ભગવાન શંકરના શરણે આવી છે રડતી રડતી. અને માનસકારે કામદેવના નાશ પછીનું એક દ્રશ્ય વાતાવરણ બતાવ્યું છે. યોગી અકંટક ભય ઉપતિ ગતિ સુનત રતિ મૂર્છિત ભઈ. યોગી અકંટક ભય ઉપતિ ગતિ સુનત રતિ મૂર્છિત ભઈ. રોદતિ બદતિ બહુ ભાંતિ કરુણા કરતિ શંકર પહી ગઈ. રોદતિ બદતિ બહુ ભ્રાંતિ કરુણા કરતિ શંકર પહી ગઈ. યોગીઓ આનંદમાં, ભોગીઓ બધા દુઃખી થયા છે, રડવા લાગ્યા. કામદેવની પત્ની રતિ એ રડતી રડતી ભગવાન શિવની પાસે આવી છે. વાળ છૂટા મૂકેલા છે, રુદન કરતી શિવની પાસે આવી છે કે મહારાજ, મારા પતિદેવને તમે બાળી નાખ્યો. રડવા લાગી છે. અને એ અબળાના, એ રતિના આંખના આંસુ જોઈ તુલસીદાસજી એમ કહે છે કે કામદેવને બાળતી વખતે શંકર ભગવાન આખા બ્રહ્માંડનો નાશ કરશે એટલા ગુસ્સે થયેલા એ શંકર એ રતિના, એ અબળાના, એ નારીના આંસુ જોઈ પ્રભુ આશુતોષ કૃપાલુ શિવ અબલાની રતિ બોલે સહી. પ્રભુ આશુતોષ કૃપાલ શિવ અબલાની રતિ બોલે સહી. પ્રભુ આશુતોષ કૃપાલુ શિવ અબલાની રતિ બોલે સહી. પ્રભુ આશુતોષ કૃપાલ શિવ અબલાની રતિ બોલે સહી. યોગી અકંટક ભય ઉપતિ ગતિ સુનત રતિ મૂર્છિત ભઈ. રોદતિ
ભ્રાંતિ કરુણા કરતી શંકર કહી ગઈ. ભગવાન શિવ રતિના આંસુ જોઈ, જે આંસુ તો શિવજી કૃપાના અવતાર બન્યા છે, રતિને આશીર્વાદ આપવા લાગ્યા કે બસ મેં તારા પતિને બાળ્યો છે, પણ હવે તારો પતિ અનંગ બનીને શરીર વગરનો બની અને બધાના મનમાં નિવાસ કરશે. એ બધે જ વ્યાપશે અનંગ બનીને. શરીરથી એનો ભલે નાશ થઈ ગયો, ત્યારે રતિએ કીધું કે અનંગ બનીને બધે વ્યાપશે, પણ એનાથી મને શું ફાયદો? મેં તો ગુમાવી દીધું. અને ત્યારે ભગવાન શ્રી બોલ્યા કે ચિંતા કરો નહીં. જબ જદુવંશ કૃષ્ણ અવતારા હોઈ હરણ મહિબારા, કૃષ્ણ તો નહીં હોઈ પતિ તોરા, બતુન અન્યથા હોઈ ન મોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે કૃષ્ણના પુત્ર તરીકે તારો આ પતિ કામદેવ જન્મ લેશે અને ત્યારે એ તને શરીરથી મળશે. આ રીતે વરદાન આપ્યું છે. તો આ રીતે શિવજીએ રતિને વરદાન આપ્યું છે, કૃપાના અવતાર બન્યા છે, કરુણા કરી છે શિવજીએ. અને અહીંયા એક વસ્તુ વિચારવા જેવી છે. ભગવાન શિવ જ્યારે જરૂર પડે ત્યારે ગુસ્સો કર્યો, કામદેવ બાળવા માટે, કામદેવ સમાધિ તોડવા માટે આવ્યો તો ગુસ્સો કર્યો, અને પછી રતિના આંસુ જોયા તો એકદમ કરુણા કરી. તો જો શંકરજીના જેવી કુશળતા આપણા જીવનમાં આવી જાય તો આપણે ધન્ય બની જઈએ. ક્રોધ જરૂરી છે, કરવો પડે, પણ ક્યારે કરવો જોઈએ, કેમ ન કરવો જોઈએ, કેવી રીતે પાછો ક્રોધને બહાર હટાવી દેવો જોઈએ, બસ આ જો આપણને આવડી જાય તો ક્રોધ આપણા જીવનમાં ઉપયોગી બની જાય. ક્રોધ જરૂરી પણ છે. આપણા ઘરમાં બાળકો હોય તો ઘણી વાર માનતા નથી તો થોડુંક ગુસ્સે થવું પણ પડે, પણ માપનું. ગુસ્સો, ક્રોધ જરૂરી છે એક માપથી. ઘણી વાર કહું કે આ તબલું છે મારા વિશાલભાઈનું, એ તબલાની ઢોલક છે, એટલે એને ચડાવવું પડે. એક માપસરનું ચડાવો ને તો જ એ બરાબર વાગે. એની કાળી મેળવવી પડે. પણ એ પછી સંગીત ચાલતું હોય ત્યાં સુધી એને ચડાવેલું રાખવાનું. સંગીત પૂરું થાય એટલે પછી ઉતારી દેવાનું પાછું. એ જ રીતે જ્યારે આપણને જરૂર પડે ત્યારે ગુસ્સો મોઢા પર લાવવાનો, મોઢું ચડાવવાનું, કામ પૂરું થાય એટલે પાછું ઉતારી દેવાનું. પણ ઘણાના તબલા ચડેલા જ રહેતા હોય સતત. એ તકલીફ વાળું કામ. તો કહેવાનો મતલબ ભગવાન શિવે કરુણા કરી અને રતિને વરદાન આપ્યું છે. રતિ ત્યાંથી વિદાય થયા છે. આ બાજુ ભગવાન શિવ એકદમ શાંત ચિત્તે વિરાજિત થયા છે, બેઠા છે. અને એ જ વખતે બધા દેવતાઓ બ્રહ્માજીની આગેવાની હેઠળ, સ્વાર્થી દેવતાઓ બધા આવ્યા છે, ભગવાન શિવની પ્રશંસા કરવા લાગ્યા. અને ત્યારે ભગવાન શિવે બ્રહ્માજીને એમ કહ્યું કે આ દેવતાઓનું કંઈક કહો કે મારી પ્રશંસા બંધ કરે, કારણ કે હું જાણું છું કે એ લોકો દેવ છે તો હું મહાદેવ છું. મૂળ વાત કરો, આ પ્રશંસા કેમ કરો છો, કામ શું છે? અને ત્યારે બ્રહ્માજીએ બહુ જ હોશિયારીથી એમ કહ્યું, રજૂઆત કરી, કારણ કે બ્રહ્માજી બુદ્ધિના દેવ છે. બહુ જ બુદ્ધિથી રજૂઆત કરી શિવજીની સામે કે મહારાજ, આ દેવતાઓ મારી પાછળ પડ્યા છે. એ ઘણા વખતથી અમારી ઈચ્છા છે કે આપણા દેવ સમાજમાં અત્યારે કોઈના લગ્ન થતા નથી, કોઈની જાનમાં જવાનો પ્રસંગ આવ્યો નથી, તો બસ કોઈના લગ્ન થાય, કોઈની જાન જાય, આપણે બધા જાનૈયા બનીએ, આનંદ આવે. તો બસ મેં કહ્યું કે ચાલો શંકરજીની પાસે જઈએ તો કંઈક થાય. તો બ્રહ્માજી બોલ્યા કે મહારાજ ભોલેનાથ, આ બધાની ઈચ્છા છે કે તમે પરણો. એમ ન કહ્યું કે તમે પરણો તો તમારા ઘરે દીકરાનો જન્મ થાય અને તમારો એ દીકરો તારકાસુરનો નાશ કરે અને બસ અમને શાંતિ થઈ જાય. આવી વાત ન કરી, મૂળ વાત ન કરી. બ્રહ્માજીએ બધી હોશિયારીથી રજૂઆત કરી કે બસ બધાને આવી ઈચ્છા છે કે બસ જાનમાં જવાનો મોકો મળે, અવસર મળે. શંકર ભગવાન સમજી ગયા. મનમાં વિચાર કરવા લાગ્યા કે તમે કહો અને હું પરણું એટલો સામાન્ય હું નથી, પણ મને ભગવાને આજ્ઞા કરેલી છે, ભગવાને મારી પાસે વચન માંગેલું છે, વરદાન માંગેલું છે. અને એટલા માટે શિવજીએ પછી કીધું કે હા પાડી છે શિવજી. અને આ જ્યાં શિવજીએ હા પાડી, દેવતાઓએ વાજિંત્ર વગાડવાનું શરૂ કરી દીધું.
સપ્તઋષિઓ ઓચિંતા આવ્યા. એ સપ્તઋષિઓને હિમાચલ મોકલાવવામાં આવ્યા. એમ કહ્યું કે ત્યાં તમે જઈને ખબર આપો. સપ્તઋષિઓ હિમાચલમાં આવ્યા છે, ફરી એકવાર પાર્વતીને મળ્યા છે, ફરી એકવાર પાર્વતીની કસોટી કરી છે. આવીને પાર્વતીને એમ કીધું કે અબ બા જૂઠ તુમ્હારે સન, જ્યારે હું કામ મહેશ. હવે તમારી પ્રતિજ્ઞાનો કોઈ અર્થ નથી, કારણ કે શિવજીએ કામને બાળી દીધો છે. તમારી પ્રતિજ્ઞાનો હવે કોઈ અર્થ છે જ નહીં. અને ત્યારે પાર્વતીએ સપ્તર્ષિઓને એમ કહ્યું કે તમારું મોટામાં મોટું અજ્ઞાન જ આ છે કે શંકર ભગવાને કામદેવને બાળી નાખ્યો. તો શું અત્યાર સુધી ભગવાન શિવ સવિકારી હતા, કામી હતા? એ તો હંમેશા માટે કામ મુક્ત છે. એને કામ બળે કે ન બળે એનાથી ફરક શું પડે ને. અને જ્યાં પાર્વતી આ વાત કરી અને ત્યારે બસ એમના મનનું સમાધાન થયું છે. સપ્તર્ષિઓએ સાધુવાદ આપ્યો છે, લગ્ન પત્ર તૈયાર થયો છે અને હિમાચલ બધા આચાર્યોને બોલાવે છે, લગ્નની તિથિ નક્કી કરે છે. અને એ લગ્ન પત્ર જે નક્કી થયો, લખાયો, એ લઈ અને સપ્તર્ષિઓ પાછા શંકર ભગવાનની પાસે આવ્યા. બ્રહ્માજી વગેરે બધા દેવતાઓ ત્યાં વિરાજિત છે. સપ્તર્ષિએ એ પત્ર બ્રહ્માજીને આપ્યો છે. બ્રહ્માજીએ એ પત્રને વાંચ્યો છે. વાંચીને બધાને એમ કહ્યું કે આ બહુ ઓછો સમય છે, લગ્નની તિથિ તારીખ બહુ જલ્દી નક્કી થઈ ગઈ છે, તૈયારી કરો. આ બાજુ શિવજીને પ્રણાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. બારાત તૈયાર થવા લાગી, લગ્નની તૈયારીઓ શરૂ થઈ છે. અને એ વખતે તમામ દેવતાઓ પોતપોતાના વિમાનો, પોતે પોતાની દેવીઓ, એ બધા જ શણગાર સજવા લાગ્યા છે, લગ્નમાં જવા માટે તૈયારી કરવા લાગ્યા છે. આ દેવતાઓ બહુ સ્વાર્થી છે. એક પણ દેવ કોઈ શિવજીની પાસે રહ્યો નથી. શિવજીને તૈયાર કરવા માટે કોઈ એની પાસે નથી. નહીતર આ બધા દેવતાઓને ખબર છે કે શિવજીનું કોઈ નથી. આ વરરાજાને મા બાપુજી નથી, કોઈ સગા સ્નેહી નથી, ભાઈ બહેન નથી. તો આ રીતે બધા જ જાનૈયાઓ તૈયાર થવા લાગ્યા અને જેના લગ્ન થવાના છે બિલકુલ શાંત ચૂપ બેઠા છે. ધ્યાનમાં જવાના બધા તૈયાર થવા લાગ્યા છે. એ વખતે શંકર ભગવાનના ગણોએ શંકરજીને એમ કહ્યું કે પ્રભુ,